નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। પોન્જી સ્કીમ છેતરપિંડીની એક એવી જાળ જેમાં ફસાઈને લાખો લોકો પોતાની મહામૂલી બચત ગુમાવી ચૂક્યા છે। આ દૂષણને નાથવા કાયદા બન્યા છે, લોકોને જાગૃત કરવામાં આવ્યા છે, પણ લાલચની ગર્તામાં ડૂબેલા લોકોને આજે પણ આ લેભાગવો શિકાર બનાવી રહ્યા છે। ગુજરાતમાં આવા જ એક મહાઠગનો પર્દાફાશ થયો છે, જેણે પોન્જી સ્કીમમાં હજારો લોકોના 6000 કરોડ રૂપિયા ડૂબાડી દીધા। જેમાં દરેક કિસ્સામાં થાય છે એમ અહીંયા પણ ભૂપેન્દ્ર ઝાલા નામનો આ ઠગ નાસી છૂટ્યો। સત્તા પક્ષ સાથેના ઘરોબાથી તેની કરમ કુંડળી વધુ મજબૂત બનતી ગઈ, જેમાં હજારો લોકો પોતાની પરસેવાની કમાણી ત્યાં સુધી કે મરણ મૂડી ગુમાવી બેઠા। ભારે પડી ઊંચા વળતરની લાલચ, હજારો લોકોની મહેનતની કમાણી પાણીમાં, લૂંટીને ભૂગર્ભમાં ઉતરી ગયો લેભાગુ। નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ડોક્ટર અને નકલી સરકારી કચેરી બાદ હવે ફરી એકવાર નકલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ। બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપ આ એ સંસ્થાનું નામ છે જેના સંચાલકોએ ઊંચા વળતરની લાલચ આપી અનેક લોકોને છેતરી નાખ્યા। લોકોને જ્યારે ભાન થયું ત્યારે સામે આવ્યું કે આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ નહીં પણ પોન્જી એટલે કે છેતરામણી સ્કીમ હતી। પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું। હજારો લોકોને છેતરનારી આ પોન્જી સ્કીમનો સૂત્રધાર છે ભૂપેન્દ્ર ઝાલા, જે બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપનો કરતા ધરતા છે। પણ કૌભાંડનો પર્દાફાશ થઈ જતા એ અને એના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા। ભૂપેન્દ્રસિંહ ઝાલા, હવે એની કરમ કુંડળી પણ જોઈ લો। લોકોને છેતરવામાં તેણે બધી જ હદો વટાવી દીધી। બીઝેડ ગ્રુપે પોન્જી સ્કીમના નામે 100-200 કરોડ નહીં 6000 કરોડ ઉઘરાવ્યા હતા। આરબીઆઈની મંજૂરી વિના જ તેણે રોકાણની સ્કીમ ચાલુ કરી દીધી, જેમાં લોકોને મહિને 3 થી લઈ 33% સુધીના વળતરની ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી। એટલું જ નહીં, 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લલચામણી સ્કીમ શરૂ કરવામાં આવી, જેનાથી આકર્ષાઈને મોટી સંખ્યામાં લોકોએ પૈસા રોક્યા। એની આ લલચામણી સ્કીમમાં ખેડૂતો, શિક્ષકો, નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને ત્યાં સુધી કે પોલીસ કર્મીઓ અને અધિકારીઓએ પણ રોકાણ કર્યું। સીઆઈડી ક્રાઇમે બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપની ઓફિસો પર દરોડા પાડીને તપાસ કરી। ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર અને મોડાસામાં સીઆઈડી ક્રાઇમની ટીમોએ ભૂપેન્દ્ર ઝાલાના ઠેકાણા પર રેડ કરી, ત્યારે ત્યાં કોઈ જ ના મળ્યું। ઓફિસોમાંથી દસ્તાવેજો અને કોમ્પ્યુટર જપ્ત કરાયા, જેમાં મહત્વના પુરાવા છે। સીઆઈડી ક્રાઇમે કેટલાક એજન્ટોની પણ પૂછપરછ કરી। આ કાર્યવાહી આખી રાત ચાલી। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલું બીઝેડ ગ્રુપ કે જે નાણાકીય સંસ્થા છે કે લોકો પાસે ઊંચા દરે વ્યાજ આપી અને નાણાં જે લોકોની પાસેથી લઈ અને ઊંચા દરે વ્યાજ આપતો હોય છે, કેટલાય કસ્ટમરોના નાણાં આ રીતે ઉઘરાવ્યા હોવાના ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે। ગઈકાલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા 5/24 અન્વયે જાણવાજોગ રીતે જે કોઈ બીઝેડની ઓફિસો છે એ ત્યાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં એ ઓફિસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમનું આ નેટવર્ક પાથર્યું હતું, જેમાં સાબરકાંઠા તેનું મુખ્ય મથક છે। મહેસાણાના વિજાપુરમાં પણ તેની 2 ઓફિસો છે। 5 વર્ષથી ચાલતી આ ઓફિસોમાં પણ સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। વિજાપુરની બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ બ્રાન્ચો ઉપર દરોડા પાડવામાં આવે છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડા પાડવામાં આવે છે તેમાં વિજાપુરમાં પણ 2 ઓફિસ ઝડપાઈ છે અને બંને ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવે છે। સાબરકાંઠાથી પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉત્તર ગુજરાતની તમામ ઓફિસો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। લોકોને વિશ્વાસ હતો કે તેમણે જે રૂપિયા રોક્યા છે એના પર આકર્ષક વળતર મળશે, પણ એવું કંઈ થયું નહીં। જ્યારે એમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, તેમની મહેનતની કમાણી એક ઠગને તેઓ સોંપી ચૂક્યા છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ। પોતાની પરસેવાની કમાણી પોન્જી સ્કીમમાં રોકનાર ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષનો પાર નહોતો, તેમને પસ્તાવાનો પાર નહોતો। રોકાણકારો બીઝેડ ગ્રુપની ઓફિસે દોડી ગયા, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું। ઓફિસો તો ત્યાં જ હતી, પણ અંદર કોઈ નહોતું।
એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવે છે જેનું નામ અનંત દરજી છે. સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે બીઝેડ ફિનાન્શિયલ સર્વિસ એક અનઅધિકૃત સંસ્થા છે. તપાસમાં અત્યાર સુધી 175 કરોડ રૂપિયાના વ્યવહારો મળ્યા છે. રેડ દરમિયાન 16,37,000ની રોકડ અને 34 દસ્તાવેજ મળ્યા છે. અનંત દરજી નામના એક એજન્ટ અને સંસ્થાના 5 કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના એજન્ટો અને સ્ટાફ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. એની કરમકુંડળી પણ હવે ધીમે ધીમે સામે આવી રહી છે. પોન્જી સ્કીમ ચલાવતો આ ઠગ એક સમયે ભાજપનો કાર્યકર હોવાનું જાણવા મળે છે. આ જ વર્ષે લોકસભાની ચૂંટણી જંગમાં પણ એ ઉતર્યો હતો. ભૂપેન્દ્રસિંહે સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભપકાદાર પ્રચાર કર્યો હતો. જો કે સૂત્રોનો દાવો છે કે ભાજપના કોઈ મોટા નેતાની સમજાવટથી એણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામું તેણે રજૂ કર્યું હતું તેમાં તેની આવક માની ન શકાય એટલી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ તેના આઈટી રિટર્નમાં માત્ર 17,94,000ની આવક દર્શાવી હતી. 2021-22માં તેની આવક 9,79,000 હોવાનો જ દાવો કરાયો હતો. એટલે કે 17 લાખની કથિત આવક ધરાવતા ભૂપેન્દ્રએ લોકોના 6,000 કરોડ રૂપિયા ડૂબાડી દીધા. એટલું જ નહીં, ભૂપેન્દ્ર ઝાલાએ જે કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવ્યા એમાંથી પ્રાંતિજમાં એક કોલેજ પણ ખરીદી હતી, જેનું સંપૂર્ણ પેમેન્ટ તેણે હજી સુધી ન કર્યું હોવાનું જણાય છે. સીઆઈડી 2 દિવસથી અવિરત જે તપાસ કરી રહી છે. આજે એક્સક્લુઝિવ તમે સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો કે જે ગ્લોબલ જે બીઝેડ ગ્રુપના એજ્યુકેશન જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આવી રહી છે. ત્યાં સીઆઈડી વિભાગના હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સીઆઈડી ડિપાર્ટમેન્ટ અત્યારે હાલમાં તપાસ હાથ ધરી રહી છે. જે આ એજ્યુકેશન સાથે જોડાયેલું પોજી સ્કીમ આધારિત અને સાથોસાથ આ એજ્યુકેશન વિભાગમાં જે બીઝેડ ગ્રુપમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાની કરમકુંડળી ભલે પોન્જી સ્કીમ સુધી અટકી ગઈ હોય, પણ તેણે બીઝેડ ગ્રુપની શરૂઆત બિટકોઇનમાં ટ્રેડિંગથી કરી હતી. ત્યારબાદ તેણે લોકોને 5 થી 7% સુધીના માસિક વ્યાજની ઓફર કરતી સ્કીમ શરૂ કરી. આ માટે એજન્ટોને 25% સુધીનું કમિશન આપતો. 10 લાખનું રોકાણ લાવનાર એજન્ટને વિદેશની ટૂર કરાવતો. ટાર્ગેટ પૂરો થાય તો એજન્ટને લક્ઝુરિયસ કાર આપતો. હિંમતનગરના 2 એજન્ટને તો તેણે મર્સિડીઝ કાર પણ આપી હતી. કમિશનની લાલચમાં આ એજન્ટો ખેડૂતો અને શિક્ષકો સહિતના સામાન્ય લોકોને ટાર્ગેટ કરતા. 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે, એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવે છે. લગભગ 6,000 કરોડના આ સ્કેન્ડલમાં કેટલા લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે એ તો તપાસ દરમિયાન સામે આવશે. પણ આ કિસ્સો એ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ ઊંચા વળતરની લાલચમાં પોતાની પરસેવાની કમાણી આવા ધૂતારાઓના હાથમાં સોંપી દે છે. લેભાગુઓ દ્વારા ચલાવવામાં આવતી સ્કીમોના અગાઉ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, પણ તેમ છતાં લોકો આજે પણ છેતરાય છે અને ભૂપેન્દ્ર ઝાલા જેવા લોકોની જાળમાં ફસાય છે. આવનારા સમયમાં ખુલાસો થશે કે ભૂપેન્દ્ર ઝાલાની આ જાળ ક્યાં સુધી પથરાયેલી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે, પણ જ્યારે એ જ પોલીસ કાર્યવાહીના નામે નાટક પર ઉતરી આવે ત્યારે સૌથી વધારે હાલાકી જનતાને થાય છે. ખરા અપરાધીઓ મોજ કરે અને જનતા પર કાર્યવાહીના કોરડા વિંજાય. અમદાવાદમાં કંઈક આવો જ ઘાટ અત્યારે ઘડાયેલો છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી. ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સક્રિય થવાના આદેશ આપ્યા અને પોલીસ એવી સક્રિય થઈ ગઈ કે કાર્યવાહીની દિશા જ બદલાઈ ગઈ. તમે જો અત્યારના સમયમાં અમદાવાદ શહેરમાં મોડી સાંજે કે રાત્રે વાહન લઈને રસ્તા પર નીકળશો તો તમને કંઈક આવા દ્રશ્યો જોવા મળશે. પોલીસ અત્યારે સાંજથી સવાર સુધી 12 કલાક સક્રિય જોવા મળશે, કેમ કે કોમ્બિંગ ચાલી રહ્યું છે.
ટુ વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે પછી ભારે વાહન, દરેક ચાલકને રોકી વાહનની ઝડપી લેવામાં આવશે. વાહનના દસ્તાવેજ, ડ્રાઇવિંગ લાયસન્સ તપાસવામાં આવશે અને જો કંઈ ખૂટતું હશે તો મેમો આપીને વાહન જપ્ત કરાશે. છેલ્લા 5 દિવસથી શહેરમાં આ જ સિલસિલો ચાલી રહ્યો છે. હવે આ દ્રશ્યોની બીજી બાજુ જુઓ. અમદાવાદ આરટીઓમાં લાગેલી આ લાંબી લાઈનો પોલીસના નાઇટ કોમ્બિંગનું જ પરિણામ છે. જેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેઓ વાહનો છોડાવવા માટે મેમો ભરવા લાઈનમાં ઊભા છે. અમદાવાદમાં સતત વધી રહેલા ગુનાઓને લઈને પોલીસને અચાનક સુરાતન ચડ્યું ને ગુનેગારોને પકડવા માટે રાત્રે કોમ્બિંગ નાઇટ કરી રહ્યા છે. પરંતુ ગુનેગારો તો પોલીસના પકડમાં નથી આવતા, પરંતુ સામાન્ય પ્રજાને અત્યારે પોલીસ દંડી રહી છે. રાત્રે 7 વાગ્યાથી લઈને જે કોમ્બિંગ ચાલુ કરવામાં આવે છે તેમાં નાની નાની વાતમાં, એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય, હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય તેવી સામાન્ય વાતની અંદર લોકોને પોલીસ દંડી રહી છે અને આરટીઓનો મેમો આપે છે. એટલે કે વાહન જપ્ત કરીને તેઓએ વાહન છોડાવવા માટે ફરજિયાત આરટીઓ કચેરી જવાનું, આરટીઓ કચેરી જઈને મેમો ક્લિયર કરવાનો, ત્યારબાદ તેમનું વાહન છે તે પોલીસ સ્ટેશનમાંથી છૂટશે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે આરટીઓની ક્ષમતા છે 200 થી 300 મેમો રોજના ક્લિયર કરી શકે. તેની સામે અમદાવાદ પોલીસે 2 રાતની અંદર 3000 જેટલા લોકોને મેમો આપ્યા છે, જેને લઈને લોકો અત્યારે લાઇનમાં લાગેલા છે. પોતાનો કામ ધંધો છોડીને અત્યારે મેમો ક્લિયર કરવા લોકો પહોંચ્યા છે. આરટીઓ જેવા વિભાગમાં જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ બીજા માળ સુધી લાઈન હોય ત્યારે લોકોને કઈ હદ સુધી હાલાકી, પરેશાનીનો સામનો કરવો પડતો હશે એ અંગે માત્ર અંદાજ માંડ લગાડી શકાય છે. કોઈ રજા લઈને આવ્યું છે, કોઈ અગાઉના દિવસે નંબર ન આવતા બીજા દિવસે લાઈનમાં ઊભું છે. આ લોકોનો શું વાંક છે અને કેટલો ગંભીર ગુનો છે હવે એ પણ સાંભળી લો. હું જતેલો, મારે ઘરે સામાન બદલવાનું હતું. હું જતેલો તો મને ત્યાંથી પકડી લીધો. બધું ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ હતું, ખાલી ઘરેથી મંગાવવાનું હતું. પણ રાહ નહીં જોઈએ મેં ડાયરેક્ટ મેમો ફાડી લીધો પોલીસ સ્ટેશનમાં જઈને. કેટલા ટાઈમથી લાઇનમાં ઊભા છો? હું અત્યારે કલાકથી લાઇનમાં ઊભો છું. કાલે હું ધક્કો ખાઈને ગયેલો, કાલે લાઇનમાં ઊભો તો પણ વારો ના આવ્યો. કાલે ટોકનો નહોતા, ટોકનો પતી ગયેલા. લાયસન્સ હતું પણ બોલે પીયુસી નથી, આમ નથી, હેલ્મેટ નથી, આ માટે પકડી લીધું. કેટલા સમયથી લાઇનમાં? હું તો અભી આવ્યો, અડધો પોણો કલાક તો થયો. કે જો આ મેમો આવી રીતે લાઇનમાં ઊભા રહીને ભરવામાં આવે એની કરતાં જો ઓનલાઈન સિસ્ટમ કરી દેતા હોય તો આ જે સામાન્ય પબ્લિક છે એ આટલું જે હેરાન પરેશાન થાય છે એ ના થઈ શકે. એવા ઘણા વાહન ચાલકો અમને મળ્યા જેમની પાસે દસ્તાવેજો તો હતા પણ પોલીસે પકડ્યા ત્યારે હાજરમાં નહોતા. તેમને પણ મેમો પકડાવી દેવામાં આવ્યા. ટ્રાફિક પોલીસની ઉઘરાણીની ફરિયાદો વધતા ઓનલાઈન મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જો કે કેટલાક વાહન ચાલકોનો આક્ષેપ છે કે પોલીસ હજી પણ મેમો અને લાંચમાંથી વિકલ્પ ઓફર કરે છે. સાડીનો છોકરો પરમ દિવસ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં જીવરાજ 4 રસ્તા બેઠેલો તો એની પાસે આરટીઓ ડિટેનના નામે 1000 રૂપિયા માંગેલ. છોકરા કીધું પહોંચ આપો, પહોંચ ન આપતા એને ડિટેન ગાડી કરી અને 2 દિવસથી મારી સાડીનો છોકરો અહીંયા ઉભા રહે છે, પણ કોઈ ટોકન બોકનની વ્યવસ્થા નથી, કોઈ પણ ડિજિટલ લગતી કોઈ પણ સેવા નથી. આજે 2 દિવસથી એની નોકરીનો ધંધાનો સવાલ છે. કાયદેસરની જે અમે દંડ ભરવા તૈયાર છીએ પણ છતાં અમારી ગાડી છૂટતી નથી. જે વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય, લાયસન્સ ન હોય, પીયુસી ન હોય કે વીમો ન હોય તો એને 200 રૂપિયાથી લઈ 3000 સુધીનો મેમો ફટકારવામાં આવી રહ્યા છે. આરટીઓનું માનીએ તો જે વાહન ચાલક દસ્તાવેજો રજૂ કરે છે એને દંડ ભરવાની જરૂર નથી પડતી. રેગ્યુલરલી ડીએ શાખાની અંદર 50 કેસો આવતા હોય છે વાહન ચાલકોના. તો અમારી ટીમ 2 કલાક એક ઇન્સ્પેક્ટરથી એ કામગીરી પૂરી થઈ જાય છે સાંજે 6 વાગ્યા સુધીમાં. પણ છેલ્લા સોમવારથી, મતલબ કે આજે 3જો દિવસ છે, ડેલી 200-250 વ્યક્તિઓને અમે કામગીરી પૂર્ણ કરીએ છીએ. આજે ટાર્ગેટ છે કે અમે 300થી 400 વ્યક્તિઓના મેમા જે આજે લાઇનમાં ઊભા છે તમામની કામગીરી પૂર્ણ કરવામાં આવે. એક ક્લાર્ક અને એક ઇન્સ્પેક્ટરથી કામ થતું હતું. અત્યારે આજે વાત કરું, ગઈકાલથી અમે ટીમ વધારી છે તો 9 ક્લાર્ક ઉમેર્યા છે અમે, 2ના બદલે 7 ક્લાર્ક બીજા ઉમેર્યા છે, વધાર્યા છે અને ઇન્સ્પેક્ટરો 3 કરેલા છે. અમદાવાદના આરટીઓ અધિકારીનો દાવો છે કે છેલ્લા 3 દિવસથી મેમો ભરવા આવતા લોકોનો ધસારો વધતા સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. આની અંદર જે ઓફેન્સીસ લખેલા છે, વિધાઉટ ડોક્યુમેન્ટના જે કેસો છે એની અંદર અમારી પાસે એ લોકો ડોક્યુમેન્ટ રજૂ કરે છે. એવા સંજોગોમાં અમે એના ઓફેન્સીસ મુજબ ડોક્યુમેન્ટ વેલિડ હોય છે તો એનું ચલણ નથી બનતું. પરંતુ જો ડોક્યુમેન્ટ અવેલેબલ ના હોય, ઇન્સ્યોરન્સ ના હોય અથવા લાયસન્સ નથી એ વ્યક્તિ પાસે, ચલાવનાર વ્યક્તિ પાસે, એવા સંજોગોમાં એને પેનલ્ટી થાય છે. લગભગ 1000, 2000, 3000 પેનલ્ટી પર મેમા દીઠ જોવા મળે છે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા હત્યાના ઉપરા છાપરી બનાવો બનતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી, જેને જોતા ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર તેડાવ્યા, ઠપકો આપ્યો. તેમને સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી 12 કલાક કોમ્બિંગના આદેશ આપ્યા અને આ આદેશ બાદ પોલીસ દોડતી થઈ ગઈ. એક જ રાતના કોમ્બિંગમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની ખરી તસવીર સામે આવી ગઈ. પોલીસે એક રાતમાં 22,000 વાહનો ચેક કર્યા, જેમાંથી 1,750 વાહનો ડિટેન કરી 1,700 મેમો ઇસ્યુ કર્યા, જેની સામે 12,82,000નો દંડ ઉઘરાવવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન 200 લોકો હથિયાર સાથે ઝડપાયા. નશાની હાલતમાં ઝડપાયેલા 470 લોકો સામે પ્રોહિબિશનના કેસ કરાયા. નાસ્તા ફરતા કે તડીપાર 138 આરોપીઓ પણ પકડાઈ ગયા. પોલીસની આ કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા વિના નથી રહેતા. સૌથી મોટો સવાલ એ કે જો દારૂડિયા પકડાય છે તો દારૂ આવે છે ક્યાંથી? અને જો દારૂડિયા પકડાય છે તો પછી દારૂ વેચતા બુટલેગર કેમ નથી પકડાતા? શું પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી માટે પણ ડ્રાઈવના આદેશની રાહ જોઈ રહી છે? અને સવાલ એ પણ છે કે જો પોલીસ ડ્રાઈવના માધ્યમથી જ સક્રિય થાય છે તો પછી ડ્રાઈવ કાયમી કેમ નથી ચાલતી? આ દરમિયાન એ વ્યક્તિનું પણ વિચારવા જેવું ખરું જેણે હેલ્મેટ નહોતું પહેર્યું કે જેની પાસે પીયુસી નહોતું. તેણે મેમો ભરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. દંડની વસૂલાત સ્થળ પર પણ થઈ શકી હોત. જો કે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના તમામને એક જ લાકડીએ હાંક્યા, જેની સરકાર સ્તરેથી ગંભીર નોંધ લેવાની જરૂર છે. એક તરફ અમદાવાદ પોલીસે જ્યાં કોમ્બિંગ મુખ્યત્વે વાહન ચાલકો પૂરતું મર્યાદિત રાખ્યું, ત્યાં સુરત પોલીસે કોમ્બિંગ દરમિયાન કુખ્યાત ગુનેગારોના ઘરે તપાસ હાથ ધરી. આ દરમિયાન હથિયારો સાથે 13 લોકોની અટકાયત કરાઈ. તડીપાર અને નાસ્તા ફરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. જો કે સુરત ગ્રામ્યમાં શહેર કરતા તદ્દન ઉલટી સ્થિતિ સામે આવી. સુરત ગ્રામ્યમાં 500થી વધુ બુટલેગરો સક્રિય છે. આ વાત કોઈ આક્ષેપ નથી, પણ સુરત જિલ્લા પોલીસે આરટીઆઈમાં આપેલી માહિતી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કરેલી આરટીઆઈમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી, જે દેખીતી રીતે દારૂબંધીના અમલમાં પોલીસની કામગીરીની પોલ ખોલે છે. જો કે ભાજપે તેની સામે દારૂબંધીના અમલ કરતા કાર્યવાહી પર વધારે ભાર આપ્યો છે. લગભગ 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો, જેની ઉપર 20થી વધુ જેટલા 20થી 40 જેટલા ગુનાઓ કાયદેસર રીતે નોંધાયેલા છે. આ માહિતી કોઈ રાજકીય આગેવાન તરીકે નહીં, કોઈ પત્રકાર તરીકે નહીં કે સામાજિક આગેવાનોએ કોઈ ફરિયાદના રૂપમાં નહીં, પરંતુ એક આરટીઆઈ દ્વારા જેની જવાબદારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, એ પોલીસ વિભાગના સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકે આ માહિતી આપી છે કે ચોરી, ખૂન, બળાત્કારના જે પ્રકારના ગુનાઓ દિવસે દિવસે ક્રાઇમ રેટમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ નોંધાયેલો છે. સુરત ગ્રામ્યની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ કેસ નોંધાયા હોય અને જેની પર બુટલેગર માટેના એક્ટ લગાવવામાં આવ્યા હોય એ વ્યક્તિઓની સંખ્યા એ માહિતીમાં આપવાની થતી હોય છે. અને જેની ઉપર અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેની ઉપર એક કરતાં વધુ ગુના પણ નોંધાયેલા હોય છે. એટલે આ ગુનેગારોની સંખ્યા જ્યારે માગવામાં આવે તો ગુના અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલા ગુના નોંધાયેલા હોય એટલાની માહિતી આપવામાં આવી છે. એટલે 541 જેટલા વ્યક્તિઓ પર બુટલેગરનો એક્ટ લગાવવામાં આવ્યો છે સુરત ગ્રામ્યમાં, એટલે એ માહિતી આપવામાં આવે છે. અહીંયા સવાલ એ પણ ઉઠે છે કે જો ફક્ત સુરત ગ્રામ્યમાં જ 500થી વધુ બુટલેગરો સક્રિય હોય તો સુરત શહેરમાં કેટલા બુટલેગરો હશે? આખા રાજ્યમાં કેટલા બુટલેગરો સક્રિય હશે? આ આંકડો હજારોમાં પહોંચશે. એવામાં સવાલ એ છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી કહેવાય ખરી? શું આ બુટલેગરો સામે પોલીસ ડ્રાઈવ કરશે ખરી, કોમ્બિંગ હાથ ધરશે, કે પછી ચોક્કસ કારણોસર એની જરૂર નથી? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.